જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમને જણાવવાનું છું કે ભાઈ આપણે લોકપ્રિય એવા ખજૂરભાઈ જે લોકોની સેવા કરતા હોય છે અને તમે હાલ સોશિયલ મીડિયામાં ગમે ત્યાં જોતા હોય છે, અને એક બાજુ કોન્ટેન્ટ ક્રિએટર એવા લાલા આહિર પર તેમને લાલા આહિરે આરોપ લગાવ્યો છે કે ભાઈ ખજૂરભાઈએ મારા પર હુમલો કરાવ્યો છે। જે હા કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો શું હકીકત છે અને શું રિયાલિટી છે તો એની A to Z ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હજુ આગળ શું શું કાર્યવાહી થઈ શકે છે તેની પણ A to Z તમને ઇન્ફોર્મેશન મળતી રહે। તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયોની શરૂઆત કરીએ। અને ગાઈસ તમે મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ યાર ફરી એકવાર કહું છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। તો લાલા આહિરે એવું નિવેદન આપ્યું છે કે ભાઈ ખજૂરભાઈના માણસો 3 ગાડી લઈને આવ્યા હતા અને અવારનવાર મને ખજૂરભાઈ ધમકી આપતા હતા કે મારા ફોટાને એક સાથે 3 ગાડી લઈને ખજૂરભાઈના માણસો આવ્યા હતા અને મારી ગાડી પૂરી તોડી નાખવામાં આવી હતી, એવું લાલા આહિરે નિવેદન આપ્યું હતું। સૌથી પહેલા તમે એનું નિવેદન સાંભળો। પરિવાર 5 પરિવારની જિંદગી હારી કરે, 10 પરિવારની જિંદગી બરબાદ કરે। આ બંને ભાઈઓનો ધંધો છે કે આ બંને ભાઈઓએ મને એવું કીધું। લાલા આહિરે એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ તમે બધા લોકોએ સાંભળ્યું છે અને ન સાંભળ્યું તો હું તમને પૂરું કરીને તમને સંભળાવું છું। જેમ કે ભાઈ લાલા આહિરે કીધું કે ભાઈ પહેલા મને એક સુમસાન જગ્યામાં સમાધાન માટે બેઠક કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને લાલા આહિર ત્યાં ગયા પણ પછી ત્યારબાદ રસ્તામાં અચાનક તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને લાલા આહિરે એવું પણ કહ્યું છે કે એક સાથે 3 ગાડી આવી હતી અને મારી ગાડીને ઘેરી લીધી અને પછી નીચે ઉતરીને બધાએ તોડફોડ કરીને મારા ગાડીના કાચ તોડી નાખ્યા, પૂરી થાર ગાડી તોડી નાખી અને આ વાત હકીકત છે। પણ ખજૂરભાઈએ હુમલો કરાવ્યો છે કે નથી કરાવ્યો તે હકીકત નથી, તે આપણે કોઈને ન કહી શકીએ, કેમ કે તે હજુ મામલો કોર્ટમાં જાય, કોર્ટ કેસ થાય તેના પર આધારિત પછી A to Z સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરવામાં આવે, પછી તેના આધારિત જાહેર કરવામાં આવે કે ભાઈ હુમલો ખજૂરભાઈએ કરાવ્યો છે। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આનું બધું એકદમ 100% પ્રૂફ જોઈએ કે ભાઈ કોણે હુમલો કરાવ્યો છે, ખજૂરભાઈના જ માણસો હતા કે શું હતું, તેની A to Z ઇન્ફોર્મેશન મળે, સરકારને ઇન્ફોર્મેશન મળે પછી જાહેર કરી શકાય કે ભાઈ શું રિયલમાં હકીકત 100% ખજૂરભાઈએ હુમલો કરાવ્યો છે। આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે, આપણે કોઈ પણ પક્ષમાં બોલતા નથી, નહીં કે ખજૂરભાઈના પક્ષમાં નહીં કે લાલા આહિરના પક્ષમાં। આપણે આ વિડીયો ખાલી જાણકારી માટે બનાવ્યો છે। તો પ્લીઝ કોઈ આ વાતને ઉપર ન લેવી અને જાણકારી જે હાલ ગુજરાતમાં જે ચાલી રહ્યું હોય સોશિયલ મીડિયાના માધ્યમથી તેની A to Z ઇન્ફોર્મેશન લઈને એક વિડીયો બનાવું છું। તો આ ખાલી જાણકારી લાયક એક વિડીયો છે અને આપણે કોઈ પણ પક્ષમાં બોલતા નથી। તો ગાઈસ તમને શું આમાં હકીકત લાગે છે કે શું હકીકતમાં ખજૂરભાઈએ જ હુમલો કરાવ્યો છે? કોમેન્ટ કરવાનું નથી ભૂલવાનું। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।